વકીલ સાહેબ ને વેપારી ને પોલીસ વાળા ને બધા ક્યાંક આમ વકીલ સાહેબ ને ડોક્ટરો ને વેપારી ને બધા માર્કેટમાં ઉભા છે. વકીલ સાહેબ કે હાલો 21,000 રૂપિયા. ડોક્ટર સાહેબ બોલા 31,000 રૂપિયા. વેપારી બોલ્યો 51,000 રૂપિયા. ત્યાં પોલીસ વાળા સાહેબ ની ગાડી નીકળી કે હું સાહેબ ડખો કે સાહેબ તમને ન ખબર પડે રહેવા જો નહીં. ના ના પણ સે હું કે હરાજી થાય પણ એ કે તમારે કામની જ વસ્તુ નથી કે સે હું એ તો કયો કે સાહેબ ગરોળી કે કેમ કે ગરોળી ચમત્કારિક ગરોળી. આટલો બધો ભાવ કે હા સાહેબ આની ખાસિયત હું કે સાહેબ ધર્મપત્નીની સામે આ ગરોળીની તમે ઘા કરો મોટું સિવાય જાય. તો પોલીસ વાળા સાહેબ કે 1,51,000. હવ પીડાય છે બોલો તો ગ્રા કોઈ કોઈને કઈ નથી શકતું. હવે યુએસ થી મારો મિત્ર આવ્યો ને મને કે યુ નો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. તો મેં કીધું ગાંડીગીર ફરવા જાવ તેમાં છે હું? મેં કીધું હાલો અહીંયા ફરદામાં હોંડું બારું કાઢ્યું લીટર ઘાસ લેટ નાખ્યું હતું વાહે બે હારો કરતા ગાંડીગીરમાં જતા છે ને ખબર નહીં કોણ હું ઉજ્યું તો વાહેથી રાડ નાખી સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં ધીમે ધીમે બાપુજીની ઓસરી નથી બાને હાથ પાડો બાદ આવે રાડો નાખમાં ડાલામાં થાય બોકડો થઈ જાય વાર નહીં લાગે. શું છે? મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. પણ હું પણ મને કે તમારા ગુજરાત સ્ટેટની બાફાળો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં મને કે કેવા યુ નો લાઈનમાં ફોદળા ખારેલા છે. લાઈનમાં પોદળા કર્યા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા 5 વાગે વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાછ છાણા. મેં કીધું આ મને કઈ શું ઉપયોગમાં આવે? મેં કીધું છાણા એટલે આ રવિવાર થાપો આવતા રવિવાર છાણું હુકાય જાય ને હોમવારે મેં કીધું સુલામાં જાય સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધુવાડો અહીંયા નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પાછ પુરુષો ન આવડે. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માવડીઓ હળગાવે હાથ હાથ ઘેરે ધોવાડા નીકળે. અને ઓલવાય તો ઓલવાય નો એ ઓલવાય 3 પેઢીઓ નો ઓલવાય. અને એ તાવડીની ધારો થાય મેં કીધું મારી મા અમને આમ રોટલો બનીને ખવડાવતી હોય ને આમ ફૂલીને દડા જેવો થયો હોય રોટલાની ખાલી સુગંધ આવે ને તો અંદરથી વાહેઠ ઉપરથી આજ મારી માના હાથના 2 બાદરા રોટલા ખાઈ હોય. તો અમારે રોંઢાન નાસ્તા નહોતા. એ રોંઢાન નાસ્તા નહોતા ને એની સામે પછી અમારી એડવેટાઈ નહોતી. એડવેટાઈ નહોતી કાંઈ ટેલિવિઝન એટલા બધા હતા નહીં. 20 મિનિટ તો ઝરમરિયા જોતા એમાં એડવેટાઈ કઈ આવે? તો એડવેટાઈ નહોતી. આ તો હવે એડવેટાઈ એટલે અલગ અલગ નાસ્તા ચાલુ થયા. આ બોરમીટા વાળા સોખું એમ કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે હવે દૂધ પીવાનું મશીન આવી ગયા. દૂધ ઉપરથી પીલાઈને આવે દૂધમાં કાંઈ હવાજ નથી એટલે દૂધને હવાજ લાવવા માટે તમે 500 ગ્રામ બોરમીટા લાવો 2 ચમચી તમે કહો એ દૂધના ગ્લાસમાં નાખો હલબલાઈ નાખો. એ ગ્લાસ તમે તમારા છોકરાને પાઓ. તમારા છોકરા ન્યાન રહે ઓલા બોરમીટા વાળાના મોટા થાય નહીં સમજાય. તો મને કે આપણી માવડી વેલા ઉઠીને શું કામે છાણા થાપે? તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે જ ઉઠવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં 10 વાગે પોદળા સોરાઈ જાય. પોદળાનો થોડો પાસવર્ડ હોય તો હવે મોબાઈલ લાવ્યા. મેં કીધું લાગે તમને આ બધું? મને કે ઓ માય ગોડ એવું હોય? મેં કીધું હા. વળી પાછા 5 કિલોમીટર ગાંડીગીરીમાં આવેલા અને મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે હું મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં કીધું કેસરી કલરનો પથ્થર નથી. આ ગુજરાતની ધરતી એટલી ખમીરવંતી ધરતી છે કે અહીંયા સુરવીરો એવા પાકા જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય ને એના પાળ્યા છે. એટલે જ ગુજરાતના કવિઓને લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે એ ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં. એ ટેક કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે. રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકુળિયોમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. એટલે મેં કીધું આ પાળિયા કહેવાય. તો મને કે ઓ માય ગોડ વાવ. મેં વાવ પાછી પગથિયા વાળી આવે. આ ગુજરાતી ભાષા છે. મેં કીધું
તેને મગજમાં આકાર ફિટ થઈ ગયો કે આવી રીતનું આમ હોય તો એને પાળિયા કહેવામાં આવે છે. તો 5-7 દી રોકાણો તો વાડીએ લઈ ગયો. તો વાડીએ લઈ ગયો ત્યાં સગનભાઈ ખેતર, અહીં મગનભાઈ ખેતર, વૈષ્ણવ શેઠો, શેઠાન શેડે આવડી દડી. તો ફરતો ફરતો આવે, મને કે લુક ઇઝ ધીસ સ્ટોપ. મેં હવે હું મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા, આ સફેદ પાળિયો છે. મેં કીધું આ સફેદ પાળિયો ન કહેવાય. મને કે ટોવ. મેં કીધું આને દડી કહેવાય, ખાંભી કહેવાય, ખૂંટો કહેવાય, ખીતો કહેવાય. મને કે આ શું કામમાં આવે? મેં બહુ સારું શું સોમાહું હોય ને બારે મેં ખાંગા થયા હોય અને પાળા તૂટી જાય તો આ દડી બોલે. મને કે ઓ માય ગોડ, દડી સ્પીકિંગ? મેં કીધું હા, દડી બોલે. મને કે શું બોલે? દડી તરત કે સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો બાપા. મગન બાપુજી કઈ ખોટ છે? બાપુજી એટલે બાપુજી. બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી. તમે વિચાર તો કરો, બા જેને પૂજે એ બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ લીધો હોય એને ખબર હોય. ઊભા મોરની બે, આ તો હવે મોરનું મોર બોલે આવ્યા, અમારે તો વર્ષોથી હાલ્યા જ આવે છે. ખાલી આમ આમ દાંતડી લઈને કદાચ ફળિયામાં આમ ખાડા કરતા હોય ને બા હુપડે હુઈ આમ તલ ઝાંટકતા સાનમોનો બેતર બાપુજી આવે ત્યાં તો આમ બધું હકેલા જાય, ખાડા વાડા બુરાય જાય. ભગરી ભે તમને કોઈ ગમાણમાં ગમાઈને બાંધી આમ ટક 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 શિંગડા પસાડતી હોય ને ત્યાં પગ મૂકે ને ત્યાં ખબર પડતી બાપુજી આવ્યા, સાનમોના ઉભા રહી જાવ. બોલો ઢોરને ખબર પડતી કે આટલી બાપુજીની ધાક હતી. આ બા અને બાપુજી શબ્દો નીકળી ગયા પછી નવું લેવા. આ ધર્મનું સ્થળ છે, ધર્મનું સ્ટેજ છે, એટલે અમુક શબ્દો કહેવામાં મને જરાય સંકોચ નહીં આવે. કદાચ આની ક્લિપ કાઢીને જાહેર કરો કે આને નો એવા બેહાડ દીધો છે ને આમ છે ને તેમ છે ને, બોલો વાંધો નહીં. કારણ કે આ ભારત દેશ છે. અહીંયા જે 500-700 કરોડ રૂપિયા લઈ લઈને મને તમને શીખવાડી જાય એની કરતાં તો આપણા સંતો જે શીખવાડે છે ને એ 71 પેઢી સુધી હાલ છે. બાન બાપુજી નીકળી ગયું, નવું લાવ્યા. સુધરી ઢેફું થઈ ગયા ને આપણે. મમ્મી પપ્પા. નાનોય બોલે ને મોટોય બોલે મમ્મી પપ્પા, મમ્મી પપ્પા. મમ્મી શબ્દ ઇજિપ્તનો છે. અમારે 7મા ધોરણમાં સમાજ વિદ્યામાં ઇતિહાસમાં ભણવામાં આવતું. મમ્મી શબ્દ ઇજિપ્તનો. મમ્મી એટલે મળદું. પપ્પાનું સંશોધન થાય છે કે આ શબ્દ આવ્યો ક્યાંથી. પછી 400 રૂપિયાના ફિલ્મ જોયા, ત્યાંથી નવું લાવ્યા, મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આ હું નથી કહેતો, મારી માતૃભાષા ગુજરાતીના ભાષાંતરના શબ્દો કહે છે. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. તો 4 વેદો લખાણા, 6 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. તો ઋષિ મુનિઓ કળયુગની બધી આગાહી કરી હતી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી હતી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંકતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે. આપણને નળ છે, હું ઉપાડા લીધા છે એ જ નથી ખબર પડતી. અમુક ટેટુ દોરે. અહીંયા ટેટુ પેલા માં શબ્દ લખે માતૃભાષાનો, પછી છેલ્લે પાપા લખે. પણ બા બાપુજી લખો ને શું વાંધો છે? માં બાપુજી લખો શું વાંધો શું છે? પણ જયારે 30 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવતી ને, પાકો માલ એટલે 3 ભેહું બાંધી હોય, 2 ગાયું બાંધી હોય, 1 ઓસરીએ 5-7 મકાન હોય, 7-8-10 છોકરા હોય, હુકામ સંયુક્ત કુટુંબ હતા, એ પ્રમાણે ઢોર ઢાકર બાંધા રહેતા. જેટલો 35 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો ને એટલો ત્યાંથી ઘાટો માલ આવતો. શરદી જ ઘાંટી એટલી. અત્યારે શરદીમાં મારે ડીપમાં નથી જવું, પણ અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય ને એવી શરદી. હની કાખમાં નાખીને બા તમને કહો દવાખાને લઈ જાય. સમજા? તો ડોક્ટરો અમારે બિચારા એવા ભોળા ડોક્ટરો, ડિગ્રી નહીં પણ 10 રૂપિયા ટીકડા સારું થઈ જાય. બીક, અડધી બીકથી રોગ કાઢી નાખતા. ઇન્જેક્શન ભરે આમ ઊંચું કરે, પછી પૂછે હું થાય તા ભર્યું એનું હોય છે એને. બોલો ગજબ. એ 10 રૂપિયાના ટીકડામાં હવાર બપોર હાંચકા લઈ લેજો. તો બા એમ પૂછે હે સાહેબ છોકરાઓને ખવડાવવાનું શું? ખીચડી કઢી બધું કઈ ખવડાવતા નહીં. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. બોલો એટલું તો આ ભવિષ્ય ભાગતા. પણ એ બાએ 35 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો ને એનું જોર અત્યારે છે. હાવ અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતા કરવાનું મને તમને ભાન આવ્યું. લે
ડિજિટલ છે લે આમાં રે નહીં ને લે હીરી જાય આ મૂકી દઉં છું જામ કરી દો ડિજિટલ લાગે આ સેટ કોઈ મોઢે આવે સ્પ્રિંગ રહી ને એટલે જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલે જ આ બધા અત્યારે ખંભે જવાબદારી લેતા થઈ ગયા છે. અત્યારે પાકો માલ મળતો જ નથી. અત્યારના કોઈ પણ છોકરાને પૂછે ને શરદી થઈ ગઈ, એ ન બોલે તેની મમ્મી બોલે ના ના પાણી જેવી શરદી છે. પાણી જેવી શરદી હોય તું ક્યાં ને પાકો માલ ખવડાવે છે કાંઈ? અને કોંદાણ મહાનગરોમાં કોંદાણ કયા પ્રકારની ભેહું છે એ જ હળી પૂછતી નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે અમે ખૂટવા નહીં દઈ, ઘી તો કે અમે ખૂટવા નહીં દઈ, માવો તો જાણે એમ સીધો પોદળો કરતો એમ માવો નીકળે છે. સારું ખવડાવો ઈ આમાં પાકો માલ ન ખરો ને છોકરા તો ધોડ્યો જાય ને પડી જાય ને તો સોંટી જાય, ઊભું જ નથી થઈ. ત્યાં તો મમ્મી જ બિચારી હાંભળી મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કઈ હું ડોહો પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરી લે પણ હવે એને ઊભો કરે નહીં 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 બેટા નહીં મારે સાવજ સાવજ. હવે પડીને ઊભું નથી થઈ શકતું પાછું સાવજ. નહીં 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 બેટા નહીં નહીં જો વાગી ગયું નહીં 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 બેટા નહીં. એના કપડા ખખેરે આમાં. જો 35 વર્ષ પહેલા અમે પાછા ઊભી બજારે જોડ્યા જાય તો હવા 2 ફૂટ તો પેલા લહરી પડી ને તે લહરતા લહરી પાછા ઊભા થઈને એટલે કોઈ ડોહ ભાળ્યો નથી નહીં કે 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરતો. ફેર એટલો જ હતો. આ પાકો માલ અને આ કાસા માલની વાત ખાલી છે. એને વિચારે આમાં કપડા ખખેરે તો એમાં બેમાં પાછી હાંસ થઈ જાય. ઓલો બિચારો ઓલી ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને માંડ ઘેરે પૂગ્યો હોય, દરવાજો ખખડાવે તે ઘર ખોલે બધું બડા બુડી એમનેમ, છોકરા એમનેમ, કપડા એમનેમ, ઠામડા એમનેમ, બાયું પાછા મોવાળા છૂટા મેલીને. નાવડા પાછો ઠાકી ગયેલો કઈ રોટલા બોટલા નથી બનાવ્યા, રેડું નાખતા નહીં. તમે જેમ કામે જાવ છો ને અમે કામ જ કરીએ છીએ. આ તો તમારે ઠીક કેવું છે આવી આવી કામ નથી કર્યું, કામ નથી. ઘડીક આ બેને હાસવો તો ખબર પડે સિંગલા ઘેટા જેવા છે. લોહી પીને ખાઈ જાય. હમણાં પિયર ગઈ મારા બાએ મને ચોખ્ખું કીધું કે કેમ મોળી પડતી જાય પણ આ લોહી પી જાય છે. ઘડીક હાસું જ કઈ તૂટી નહીં જાઉં નથી કઈ હું કરિયાવરમાં લાવી તો ઓલે રેડ નાક મેં આનું હું કઈ જાનમાં લઈને આવ્યો તો હું બોલો આવા ઝઘડા કરે.